જારક શ્વસનના પ્રકાર વિશે જોઈ ગયા, જારક શ્વસન અને અજારક શ્વસન. આજે આપણે જોવાનું છે વનસ્પતિમાં શ્વસન અને વાયુનું વિનિમય. હવે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. પર્ણમાં નાના નાના છિદ્રો આવેલા છે જેને આપણે પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહીએ છીએ. પર્ણમાં નાના નાના છિદ્રો આવેલા છે જેને આપણે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર કહીએ છીએ. હવે આ વાયુરંધ્ર દ્વારા શું થાય છે તો વાયુરંધ્રની મારફતે વાયુઓનું વિનિમય થાય છે. ફરી એકવાર, પર્ણમાં નાના નાના છિદ્રો આવેલા હોય છે જેને આપણે પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્રો કહે છે. હવે વાયુરંધ્રનું કાર્ય શું છે તો કે તેની મારફતે વાયુઓનું શું થાય છે વિનિમય એટલે નિયમન થાય છે. હવે નાના નાના છિદ્રો જેની અંદર એક નિશ્ચિત પ્રકારની રચના આવેલી હોય છે જે આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ પર્ણરંધ્રોમાં એક નિશ્ચિત પ્રકારની રચના આવેલી હોય છે જેના દ્વારા શું થાય છે તો કે વાયુઓ દરેક કોષ છે તેના દ્વારા કાર્ય કરે છે અને વાયુઓ છે તેના દરેક કોષ સુધી પહોંચે છે. આ રચનાથી શું થાય છે તો કે દરેક કોષ સુધી વાયુ પહોંચી શકે છે. શું આવેલું છે કે આ પર્ણરંધ્રોમાં એક નિશ્ચિત પ્રકારની રચના આવેલી હોય છે. તેનું કાર્ય શું છે તો કે દરેક સુધી શું વાયુ પહોંચાડવાનું, દરેક કોષ સુધી વાયુ પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે જ્યારે પર્ણરંધ્ર છે વાતાવરણમાંથી O2 અને કાર્બન ડાયોક્સાઇડ જ્યારે મેળવે છે તો તે ક્યાં દાખલ થાય છે? પર્ણરંધ્ર દ્વારા વાતાવરણમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાં દાખલ થાય છે? પર્ણમાં છિદ્રોમાં નાના કોષની રચના આવેલી હોય છે. આવી રીતે પાંચ પાસે શું આવેલું હોય છે સમજવા માટે કોષ છે, પર્ણરંધ્ર દ્વારા જે વાતાવરણમાં આવે છે પણ તેનો સંગ્રહ ક્યાં થાય છે તો કે અહીંયા બંને કોષ એકબીજા કોષની વચ્ચે આંતરકોષીય અવકાશ આવેલો હોય છે. જગ્યા દેખાય છે એને શું કહેવાય? આંતરકોષીય અવકાશ. ત્યાં શું દાખલ થાય છે તો કે O2 અને CO2 ક્યાં આવેલા હોય છે તો કે પર્ણમાં છિદ્રોમાં નાના નાના કોષ આવેલા છે. કોષની ગોઠવણી એવી રીતે છે બંને કોષ વચ્ચે જે જગ્યા છે તેને શું કહેવામાં આવે છે તો કે આંતરકોષીય અવકાશ. અને આંતરકોષીય અવકાશમાં શું થાય છે તો કે આ વાતાવરણમાંનો CO2 અને O2 નો શું કરે છે સંગ્રહ ત્યાં સંગ્રહ થાય છે. તો આપણે એવી રીતે કરી શકીએ
શકીએ કે સામાન્ય પ્રકારની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી O2 અને CO2 દાખલ થાય છે. ક્યાં સંગ્રહ પામે છે? ક્યાં સંગ્રહ પામે છે? તો આંતરકોશીય અવકાશમાં સંગ્રહ પામે છે. હવે આનો આધાર કોના ઉપર છે? તો કે પર્યાવરણ પર. આધાર કોની પર રાખે? તો કે પર્યાવરણ પર. આધારિત છે. અને બીજું કે વનસ્પતિની અવસ્થા અનુસાર કે વનસ્પતિને કેટલો કાર્બન ડાયોક્સાઇડ અને કેટલો ઓક્સિજન જરૂરી છે એ બે ઉપર આધાર રાખે છે. વનસ્પતિની અવસ્થા અનુસાર આધારિત છે. કોના કોના ઉપર આધાર રાખે? તો કે પર્યાવરણની અસર પર આધારિત અને વનસ્પતિની અવસ્થા એટલે કે જરૂરિયાત અનુસાર. કેવું? જરૂરિયાત અનુસાર. આધાર રાખે છે. કોષની રચના કોના ઉપર આધાર રાખે છે? ફરી એકવાર પર્ણમાં નાના છિદ્રો આવેલા છે. કોષની રચના છે કેવી રીતના છે? બે કોષની જે જગ્યા છે ત્યાં આંતરકોશીય અવકાશ છે જે વાતાવરણમાંથી CO2 અને O2 નો સંગ્રહ પામે છે. એટલે કે મેં વાક્ય લખ્યું કે સામાન્ય પ્રકારની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી O2 અને CO2 ક્યાં દાખલ થાય છે? આંતરકોશીય અવકાશમાં. હવે આ કોષની રચના કોના પર આધારિત છે? તો કે પર્યાવરણ પર આધારિત છે. અને વનસ્પતિની અવસ્થા એટલે શું? તો કે જરૂરિયાત અનુસાર CO2 અને O2 નું છે તે નિયમન કરી શકે છે. એવી રીતના પર્ણમાં છે તે કોષની રચના આવેલી છે કે જેના દ્વારા વાયુઓનું સરળતાથી વિનિમય કરી શકે છે. એવી રીતના કોષની રચના કરી છે. હવે દિવસ દરમિયાન શું થાય? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલુ હોય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલુ હોય એટલે કે CO2 નું શું થાય? વપરાશ. CO2 નું વપરાશ થાય અને O2 ને બહાર કાઢે છે. દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને જે સંગ્રહ પામેલો CO2 છે તેનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વપરાશ થાય અને ઓક્સિજન છે તે બહાર કાઢે છે. એવી જ રીતે રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. માટે તે CO2 બહાર કાઢે છે. CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને CO2 કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ છે તે વાતાવરણમાં છૂટો પાડે છે. જ્યારે રાત્રિ દરમિયાન કોઈ પ્રકાશની હાજરી વગર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે નહીં. માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે રાત્રિ દરમિયાન બહાર કાઢે છે. આવી રીતના વનસ્પતિ છે તે કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ બહાર કાઢે છે અને ઓક્સિજન પણ બહાર કાઢે છે. રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં બહાર કાઢે અને દિવસ દરમિયાન ઓક્સિજન વાયુ છે બહાર વાતાવરણમાં કાઢે છે. આ એક ટોપિક પૂરો કે વનસ્પતિમાં શ્વસન અને વાયુનું વિનિમય કેવી રીતના થાય છે. હવે આગળ જોઈએ કે પ્રાણીઓમાં વાયુનું વિનિમય. વનસ્પતિનું જોયું, હવે પ્રાણીઓમાં.
હવે પ્રાણીઓમાં શ્વસન અને વાયુનું વિનિમય. હવે આમાં બે પ્રકારના પ્રાણી, એક જળચર પ્રાણી અને બીજા કયા તો કે થળચર પ્રાણી. જળચર પ્રાણી એટલે કે પાણીની અંદર રહેનારા અને બીજા કયા તો કે સપાટી પર રહેનારા. જળચર પ્રાણી ઉમાસ્પર્શન અને બીજું કયું તો કે થળચર. આ પૃથ્વીની સપાટી પર રહેનારા બહાર અને આ પ્રાણી જળચર પ્રાણી એટલે કે પાણીની અંદર રહેનારા. હવે પાણીની અંદર રહેનારા પ્રાણીઓ ઓક્સિજનનો ઉપયોગ કેવી રીતના કરે છે તો કે પાણીમાં રહેલા દ્રાવ્ય ઓક્સિજન દ્વારા તે જળચર પ્રાણીઓ છે તે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે. શું કરે છે કે પાણીમાં રહેલા દ્રાવ્ય ઓક્સિજન દ્વારા તે પાણીનો ઉપયોગ કરે છે. હવે કેવું હોય ઓક્સિજન તો કે ઓછી માત્રામાં. માટે શ્વસન દર કેવો છે તો કે ઝડપી. ઓક્સિજનની માત્રા ઓછી માટે શ્વસન દર કેવો ઝડપી છે. જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઓક્સિજનની માત્રા કેવી છે ઓછી છે માટે શ્વસન દર કેવો છે તો કે ઝડપી છે. હવે કેવી રીતના કરે છે તો કે મુખમાં ઉપયોગ ઓક્સિજનનો કેવી રીતના કરે છે તો કે મુખ દ્વારા પાણીનો સંગ્રહ કરે. મુખ દ્વારા પાણી છે તે ગ્રહણ કરે છે. સૌપ્રથમ શું કરે મુખ દ્વારા પાણી છે તે ગ્રહણ કરે અને ક્યાં સુધી પહોંચાડે છે તો આપણે જોયું હોય માછલીઓમાં શું આવેલું છે તો કે ઝાલર. ઝાલર સુધી પહોંચાડે છે. સૌપ્રથમ મુખ દ્વારા પાણીનો ગ્રહણ કરે અને પછી ક્યાં સુધી પહોંચાડે છે તો કે ઝાલર સુધી પહોંચાડે છે. પછી ક્યાં જાય છે ઝાલરમાં? ઝાલરમાં આવેલી હોય છે તો કે રુધિર વાહિનીઓ. ઝાલરમાં શું આવેલું હોય છે તો કે રુધિર વાહિનીઓ અને આ રુધિર વાહિનીઓ છે તે ઓટનું ઓક્સિજનનું શું કરે છે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો સંગ્રહ કરે છે અને ઓટું છે તે એનું વહન કરે છે. રુધિર વાહિનીઓમાં લોહીમાં ઓક્સિજન વાયુ છે તેનો સંગ્રહ કરે, ઓટુનો સંગ્રહ કરે અને આ ઓક્સિજન વાયુ રુધિર દ્વારા આખા શરીર સુધી શું કરે છે વહન કરે છે. કેવી રીતના મુખ દ્વારા પાણીનું ગ્રહણ કરે પછી ઝાલર સુધી પહોંચાડે. ઝાલરમાં આવેલી હોય છે રુધિર વાહિનીઓ. એ રુધિર વાહિનીઓ ઓટું પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શું કરે છે સંગ્રહ કરે અને એ રુધિર છે તે આખા શરીરમાં તેનું શું કરે વહન કરે. માટે ઓક્સિજનનું શું થાય છે વહન થાય છે. હવે જ્યારે થળચર પ્રાણીઓ છે તેમાં શું છે તો કે એ ક્યાંથી ઓક્સિજન મેળવે છે તો કે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે. હવે અહીંયા કેવું હતું તો કે ઓક્સિજન ઓછી માત્રામાં હતું જ્યારે અહીંયા કેવું છે ઓક્સિજન વધારે માત્રામાં. ઓક્સિજન ઓછી માત્રામાં ઓક્સિજન વધારે માત્રામાં. શ્વસન દર ઝડપી હતો અહીંયા શ્વસન દર કેવો છે ધીમો. બંનેને તફાવત સ્વરૂપે લઈ લો. ઓક્સિજન પાણીમાંથી અને વાતાવરણમાંથી માત્રા ઓછી માત્રા વધારે. શ્વસન દર ઝડપી શ્વસન દર ધીમો. હવે મુખ દ્વારા પાણી ગ્રહણ કરે છે જ્યારે આપણે જે વાતાવરણમાંથી વાયુ નસકોરા દ્વારા મનુષ્યમાં
નસકોરા દ્વારા વાતાવરણમાંથી વાયુ ગ્રહણ કરીએ છીએ. અહીંયા કેના દ્વારા થતું હતું? મુક્ત દ્વારા, જ્યારે નસકોરા દ્વારા આપણે એનું ગ્રહણ કરીએ છીએ. તો વિશિષ્ટ અંગો આવેલા હોય છે. આપણે શું આવેલું હોય છે? વિશિષ્ટ અંગો. બહુ આગળ આપણે ભણી ગયા મનુષ્યનું, હજી ભણવાના છે મનુષ્યનું શ્વસન તંત્ર. શું આવેલું હોય છે? વિશિષ્ટ અંગો આવેલા હોય છે. અને કેવી માત્રામાં હોય છે? સ્વતંત્ર ધીમો છે, માટે તેની સપાટી કેવી છે? તો કે વધારે, અને પર્યાવરણના સીધા સંપર્કમાં અને ઓક્સિજન વાયુ મેળવે છે સપાટી દ્વારા, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે બહાર કાઢે છે. ઓક્સિજન વાયુ મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારે કાઢે. અને સપાટીનું ક્ષેત્રફળ કેવું છે? તો કે વધારે. સપાટી ક્ષેત્રફળ વધારે છે. ઓક્સિજન વાયુ છે તે મેળવે છે, અને સપાટી દ્વારા તે વાતાવરણમાં વાયુનું વિનિમય સપાટી દ્વારા જ કરે છે. વાયુ વિનિમય. હવે આ અંગો છે તે કેવા છે? તો કે નાજુક. અને ક્યાં આવેલા હોય છે? તો કે શરીરની અંદરની બાજુ. ક્યાં? તો કે શરીરની અંદરની બાજુ. અંદરની બાજુએ આવેલા છે. કેવા છે અંગો બધા? તો કે નાજુક અને સજીવ શરીરની અંદરની બાજુ આવેલા છે. જે રક્ષણ માટે શરીરની નાજુક છે, માટે રક્ષણ માટે ક્યાં આવેલા છે? તો કે શરીરની અંદરની બાજુએ આવેલા હોય છે. હવે શ્વસન માર્ગ દ્વારા O2 છે, CO2 તેનું ગ્રહણ થાય છે, અને CO2 બહાર કાઢીએ છીએ, અને ઓક્સિજન વાયુ છે તે અંદર લઈએ છીએ. કોના દ્વારા? તો કે શ્વસન માર્ગ દ્વારા. શ્વસન માર્ગનું કાર્ય શું છે? તો કે O2 ગ્રહણ કરે અને CO2 નિકાલ કરે. કોના દ્વારા? તો કે શ્વસન માર્ગ દ્વારા. થડચર એટલે આપણા મનુષ્ય જેવા ઉચ્ચ કોષના પ્રાણીઓમાં, મનુષ્યની જ એકની વાત નથી કે થડચર આપણે બધા જ આવી જઈએ કે શ્વસન માર્ગ દ્વારા CO2 અને કાર્બન ડાયોક્સાઇડ વિનિમય ક્રિયા કરે. અને આ શ્વસન માર્ગ દ્વારા જે ઓક્સિજન વાયુ છે તે ક્યાં સુધી પહોંચે છે? તો કે ફેફસા સુધી પહોંચે છે. શ્વસન માર્ગ દ્વારા જે ઓક્સિજન વાયુ છે તે ફેફસા સુધી પહોંચે છે. આ વાત કરી આપણે પ્રાણીઓમાં શ્વસન અને વાયુઓનું વિનિમય. બે વાત કરીએ, વનસ્પતિમાં શ્વસન અને વિનિમય, અને પ્રાણીઓમાં શ્વસન અને વિનિમય.